નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક આપની સાથે હું છું સોનલ। આજનો દિવસ એક ખૂબ મહત્વનો દિવસ છે કારણ કે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સાથે ભારતના મહેમાન બનેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ કે જેઓ કાઇટ ફેસ્ટિવલ 2026 ખાતે પહોંચી ચૂક્યા છે અને આ વખતની જે થીમ છે એ થીમ ખાતે ત્યાં અત્યારે આ બંને મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। હેરિટેજ હવેલીને પોળના સ્થાપત્યની થીમની સાથે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની આજથી શરૂઆત ખુલ્લો મૂકવામાં આવ્યો છે। 14મી તારીખ સુધી આ કાઇટ ફેસ્ટિવલ ચાલવાનો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ કાઇટ ફેસ્ટિવલને લઈને જે માહિતી છે એ જર્મન ચાન્સેલરને આપતા નજરે પડી રહ્યા છે। એ પતંગ ફિરકી હાથમાં લઈ અને એ જણાવી રહ્યા છે કે આ પતંગ મહોત્સવનું મહત્વ આપણા ગુજરાતમાં જે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતું આવે છે। This is important. Yeah, sure. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સાથે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ કે જેઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં આ દ્રશ્ય ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર જે થીમ છે એ થીમની બહાર જે કલાકારો બેઠા હતા એ જે પતંગ કેવી રીતે બનતો હોય છે, ફિરકી કેવી હોય છે એ વિશેની માહિતી પણ જર્મન ચાન્સેલરને આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નજરે પડ્યા છે। 14મી તારીખ સુધી આ કાઇટ ફેસ્ટિવલ ચાલવાનો છે। તો આ બે દ્રશ્ય પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ગાંધીજીની મહાત્મા ગાંધીજીની જે પ્રતિમા હતી ત્યાં તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ચરખો કેવી રીતે ચલાવવામાં આવે છે, ચરખાનું શું મહત્વ છે એની નોંધ લીધી હતી અને પછી તેમણે ત્યાં જે બુક રાખવામાં આવતી હોય છે કે જ્યાં સંદેશો લખતા હોય છે, જેટલા પણ લોકો ગાંધી આશ્રમની મુલાકાત લેતા હોય છે એ કંઈક ને કંઈક સંદેશ આપતા જતા હોય છે અને એ સંદેશમાં પણ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જે નોંધ આપી હતી, એમણે સંદેશ આપ્યો હતો। તો આજે ત્રિદિવસીય જ્યારે પ્રવાસે પ્રધાનમંત્રી આવ્યા હતા, આજે અંતિમ દિવસ અને આજનો દિવસ એ ખૂબ મહત્વનો છે કારણ કે હજુ પણ બેઠક મળવાની છે। ગાંધી આશ્રમની મુલાકાત લીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ અને જે મહાત્મા મંદિર છે ત્યાં વિચારોને સમર્પિત આ સ્થળ છે। મહાત્મા મંદિર દેશના સૌથી પ્રતિષ્ઠિત કન્વેન્શન સેન્ટરમાંનું એક છે અને એ સ્થળે એ આપણા દેશ માટે ખૂબ મહત્વનું આ મહાત્મા મંદિર અને એની જે ઝીણવટભરી માહિતી હતી એ તમામ ઝીણવટભરી માહિતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જને આપી છે। તો બીજી બાજુના આ રિવરફ્રન્ટના દ્રશ્ય, રિવરફ્રન્ટમાં કાઇટ ફેસ્ટિવલની શરૂઆત થઈ ચૂકી છે, ખુલ્લું મૂકવામાં આવ્યું છે કાઇટ ફેસ્ટિવલ અને આ વખતે હેરિટેજ હવેલીને પોળના સ્થાપત્યની થીમ, હેરિટેજ થીમ પર આ વખતે કાઇટ ફેસ્ટિવલ થવા જઈ રહ્યો છે। આંતરરાષ્ટ્રીય ફલક પર કાઇટ ફેસ્ટિવલ એ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી કાઇટ ફેસ્ટિવલ થઈ રહ્યો છે અને આ વખતે કાઇટ ફેસ્ટિવલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે। 1000 જેટલા પતંગબાજો પેચ લડાવશે અને આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળશે। તમે જે સ્ક્રીન પર દ્રશ્ય જોઈ રહ્યા છો એ થીમના આ દ્રશ્ય છે કે જે થીમ નિહાળતા પ્રધાનમંત્રી અને જર્મન ચાન્સેલર કે જે નજરે પડી રહ્યા છે। હેરિટેજનો દરજ્જો મળેલો છે આપણા અમદાવાદને અને અમદાવાદની પોળો હજુ એ વર્ષો જૂની અમદાવાદની પોળો છે અને એની થીમ પર આ વખતે કાઇટ ફેસ્ટિવલનું આયોજન થયું છે। ત્યારે આ કાઇટ ફેસ્ટિવલને નિહાળતા, આ કાઇટ ફેસ્ટિવલનું ઓબ્ઝર્વેશન કરતા પ્રધાનમંત્રી અને જર્મન ચાન્સેલર નજરે પડી રહ્યા છે। બીજી બાજુ આકાશના રંગબેરંગી પતંગોના
આ દ્રશ્ય છે. ત્યાંથી સહયોગી નિધિ પટેલ જોડાયેલા છે આપણી સાથે. નિધિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર કે જેઓ કાઇટ ફેસ્ટિવલ નિહાળતા નજરે પડી રહ્યા છે, તમામે તમામ ઝીણવટભરી માહિતી પ્રધાનમંત્રી તેમને આપી રહ્યા છે. પતંગ કેવી રીતે બને છે, ફિરકી કેવી રીતે યુઝ થતી હોય છે, તમામે તમામ માહિતી ત્યાં આપતા નજરે પડી રહ્યા છે. કેવો છે ત્યાંનો માહોલ? બિલકુલ એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અને તેમની સાથે જર્મન ચાન્સેલર પણ છે અને તેઓ રીતે અમદાવાદ અને પૂરા ગુજરાત માટે પતંગ એ ખૂબ જ મહત્વપૂર્ણ ઉત્સવ થઈ જાય છે તમામ લોકો માટે. અને બસ એ જ લાગણી, એ જ ભાવ અત્યારે તેઓ જર્મન ચાન્સેલર જે છે એમને સમજાવી રહ્યા છે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર ઉત્સવ સાબરમતી રિવર આવી ચૂક્યો છે અને જે પુલ બનાવવામાં આવ્યું છે તેની વચ્ચેથી તેઓ પસાર થઈ રહ્યા છે. તે તમામ માહિતી જે જર્મન ચાન્સેલર છે તેમને આપવામાં આવી રહી છે. અને બીજી તરફ અહીંયા જે કાઇટ છે તે પણ ઉડવાની શરૂ થઈ ગઈ છે, જે રીતે આપણે દર્શક મિત્રોને પણ બતાવી કેવી રીતે અલગ અલગ દેશોના અલગ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સાથે જર્મન ચાન્સેલર કે જેઓ કાઇટ ફેસ્ટિવલ 2026માં ઉપસ્થિત રહ્યા છે, આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી તેમને ઝીણવટભરી માહિતી આપી રહ્યા છે. આજે હેરિટેજ થીમ પર આખું આજે કાઇટ ફેસ્ટિવલ 2026નું આયોજન થયું છે. આજે 12મી તારીખ છે અને આજે આ ખુલ્લું મૂકવાનું છે. ત્યારે તમામે તમામ જે હેરિટેજને લઈને જે ત્યાં પોળો બનાવવામાં આવી છે, જે થીમ પર આ કાઇટ ફેસ્ટિવલ થયો છે, એ થીમ વિશેની પણ માહિતી આપતા પ્રધાનમંત્રી નજરે પડી રહ્યા છે. આ સિવાય કાઇટ ફેસ્ટિવલનું શું મહત્વ છે, કાઇટ ફેસ્ટિવલમાં પતંગ કેવી રીતે ચડાવવામાં આવે છે, ફિરકીની સાથે કેવી રીતે કનેક્ટ કરવામાં આવે છે, પતંગને કિનિયા કેવી રીતે બાંધવામાં આવે છે, તમામે તમામ માહિતી, ઝીણવટભરી માહિતી પ્રધાનમંત્રીએ તેમને આપી છે. આખું આકાશ તમે જુઓ, ઝી 24 કલાકે ટીવી સ્ક્રીન પર લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને રિવરફ્રન્ટ પર અત્યારે જ્યારે દેશ વિદેશથી પતંગબાજો આવ્યા છે, ત્યારે આકાશમાં રંગબેરંગી અને અલગ અલગ દેશના પતંગો ચઢતા પણ અત્યારે જોઈ શકાય છે. આકાશ